નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી. રાજકોટમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજકોટ અને જેતપુર આસપાસના વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નથી મળ્યા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ફી વધારો નામંજૂર કરવામાં આવ્યો છે. અમદાવાદની 3 મોટી ખાનગી શાળાઓ દ્વારા પ્રસ્તાવિત ફી વધારાને શિક્ષણ વિભાગે નામંજૂર કર્યા છે, જે વાલીઓ માટે મોટા રાહતના સમાચાર છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં નમાઝનો પ્રયાસ. રામ મંદિર પરિસરમાં એક કાશ્મીરી યુવકે નમાઝ પઢવાનો પ્રયાસ કરતા સુરક્ષા કર્મીઓએ તેની અટકાયત કરી હતી. આ ઘટના બાદ મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપમાનમાં ધીમો વધારો થવાનો સંકેત. હવામાન વિભાગના મતે ગુજરાત સહિત મધ્ય ભારતમાં આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આના કારણે ઉત્તરાયણ પહેલા હાડ થીજાતી ઠંડીમાંથી થોડી રાહત મળવાની સંભાવના છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી. બંગાળની ખાડી પર ઊંડા દબાણને કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા રહે છે. તમિલનાડુ અને પોંડિચેરીના દરિયાકાંઠા વિસ્તારમાં 10 અને 11 જાન્યુઆરી દરમિયાન ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું તાપમાન જોવા મળ્યું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ગગડીને 11.7 ડિગ્રી નોંધાયું છે, જે આ સિઝનનું સૌથી નીચું તાપમાન છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક સુધી ઠંડીનું જોર યથાવત રહેશે અને પછી તાપમાનમાં સામાન્ય વધારો થવાનો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં તીવ્ર ઠંડીનું જોર અને નલિયા સૌથી ઠંડુ જોવા મળ્યું. ઉત્તર પૂર્વીય પવનોને કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. કચ્છનું નલિયા 4.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાઈ ગયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ અરેસ્ટ સ્કેમ પર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. દેશભરમાં ચાલતા ડિજિટલ અરેસ્ટ સાયબર ફ્રોડનો પર્દાફાશ કરીને પોલીસે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર એક મોટા જૂથની ધરપકડ કરી છે. આ આરોપીઓ ફ્રેક્ટ ક્રિપ્ટો ટ્રેડિંગ અને ધમકીઓ દ્વારા સામાન્ય નાગરિકોને નિશાન બનાવતા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડી અને ગાઢ ધુમ્મસનો કહેર. ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને સ્થિતિ યથાવત જોવા મળી રહી છે, જેના કારણે જનજીવન અને ટ્રાફિક પર ભારે અસર થઈ રહી છે. ભારતીય હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ભાગો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં 1.15 કરોડના સોના ગુમ થવા અંગે હાઈકોર્ટમાં અરજી. રાજકોટના એક યુગલે ઇન્ડિયન બેંક સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં લોન માટે ગીરવે મૂકેલું 1.15 કરોડનું સોનું બેંકની કસ્ટડીમાંથી ગુમ થયું હોવાનો આરોપ લગાવ્યો છે. હાઈકોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર, આરબીઆઈ અને ઇન્ડિયન બેંકને નોટિસ પાઠવી છે અને આગામી સુનાવણી 27 જાન્યુઆરીએ થવાની છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.